हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ મકાઈના ઢોકળા। સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં 1 કપ રવો, હાફ કપ દહીં, 250 ગ્રામ મકાઈના દાણાની પેસ્ટ બનાવીને મિક્સ કરી લઈશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, અડધો લીંબુનો રસ, 1 થી 2 ટીસ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 1 પેકેટ ઈનો અને થોડું પાણી નાખીને ખૂબ સારી રીતે વલોવી લઈશું। હવે કુકરમાં થોડું પાણી મૂકીને એક સ્ટેન્ડ મૂકી દઈશું। ત્યારબાદ ગ્રીસ કરેલા એક વાસણમાં તૈયાર કરેલું મિક્સર નાખી દઈશું। આ મિક્સરને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। હવે કુકરને ઢાંકણ લગાવીને સીટી ન લગાવતા 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। ઢોકળા થોડા ઠંડા થયા બાદ સ્ક્વેર પીસીસમાં કાપી લઈશું। આવી બીજી ઘણી ફરસાણની વાનગીઓ જોવા માટે ગુજરાતી રસોઈ એપ જરૂરથી ડાઉનલોડ કરશો। વઘારનું તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન હિંગ, 8 થી 10 લીલો લીમડો અને 2 થી 3 લાંબા કાપેલા લીલા મરચાં નાખી દઈશું। ત્યારબાદ આ વઘારને કાપેલા ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ આ ઢોકળાને લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું। તો મિત્રો, ટેસ્ટમાં અલગ એવા મકાઈના ઢોકળા ખાવા માટે તૈયાર છે। જરૂરથી ટ્રાય કરશો।